આને જદી ઝૂંપડીએ ધક્કો થાય વિચાર કરજો વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો હશે કોની પાસે વાતો કરીએ સંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારો જીવવાની મજા આવે નકર તો બાપુ ગિરનારમાં વ્યુ જવાય હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય સગાસાની ઝૂંપડી આવ્યો અને આવ્યા પછી કહે છે લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો પછી સાધુ કહે છે કે તમે વાંસિયા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના પુરુષ જ્યાં થાકી ગયો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે અને બાપુ માથા પડ્યા ને તોય પાસ્યું નથી પડી બાપુ આ દીકરીઓ હું તો એમ કહું ઘરમાં દીકરી હોય માં હોય પત્ની હોય કે બેન હોય એને જાળવી લેજો એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે આપણા ઘરની લક્ષ્મી છે ઈ ઘરમાં દુખી છે ને બાપુ કોઈ દી બે પાંદડે કોઈ નો થાય એક લખવું હોય ને લખી લેવાની છૂટ દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ બાપુ સામે નજર ન કરે નજર બાપુ જ્યારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ તેથી માં સામું તકાય ઈ માં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે ઈ સગાળસાને અહીંયા આવીને એમ કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી આ દીકરો કપાયો હવે ખાવું નથી કે છે તેથી ચંગાવતી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ હવે બાવાનું હું સંભાળી લઈશ બેહી જાઓ અને સાધુ આમ હાલતા થાય ને ડેલી આડી કરી બાપુ હોય જોગમાં એ દીકરી એ બાપુ બેહી જાઓ કે ક્યાં જાવ છો બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું ડેલી આડી કરીને કહે છે કે હવે બાપુ આ માથું ઉતારવું પડે તોય વાંધો નથી આતડા કાઢવા પડે તોય નથી બાપુ બેહી જાઓ તમારે બીજો દીકરો જોઈ છે ને અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક સાધુની સામે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દો જાવા મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ઈ ફાડીને બાવા તને રાધું આમ કરી કટા ભગવાન છોટી ગયો બસ કરી માં બસ દીધી દીકરીઓ આગળ થઈ ગઈ પુરુષની તાકાત નથી મફતમાં એ જ મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત ભણાવે ભાઈ નથી મફતમાં મળતા
પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ શું હોય બાપુ, કોઈને ખબર હોય મને કહેજો. આમાં અમુક આમાં શું છે, હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમ રામ કરી છે ને, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે. આખા વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા. બોલો એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ આપણને ખબર જ નથી કે આમાં બાપુ સાચું કર્મ કયું છે ને ખોટું કયું છે. મને નથી ખબર પડતી, તમને પડતી હોય ભલે વાંધો નહીં. થઈ થાવીને થાસ્યા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? ભીષ્મ જેવો યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? વિચાર તો કરો રામ. આપણે કોકના લઈ લીધા છે ને કોકના બૂસ માર્યા છે ને કોકના વગર ગુને દુખી કર્યા છે તો આપણે નહીં ભોગવવું પડે? કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. રામ કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે. ભીષ્મ જેવા ભીષ્મ ને બાપુ ગંગા જેની માં. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે, પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે. હા મામા રથ આવીને ઉભા રહ્યા ને
ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ મનોમન વિચાર કરવા માંડ્યો, તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે, ગમે એવું યુદ્ધ જામ્યો હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ દે ગમે એવું યુદ્ધ જામ્યો હોય હથિયાર નહીં ઉપાડું. અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં, એને એ પ્રતિજ્ઞા કરી. ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ, શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા. નાની ગોરથી ભીષ્મ આવે, સૂરજ નારાયણ બાપુ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા જીયાના મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા હામ હામા રથ આવ્યા. અને ભીષ્મએ જોયું કે શિખંડીને રાખ્યો છે આગળ ને હથિયાર મૂક્યા. અને પછી અર્જુનને કીધું માર બાણ. એ રૂએ રૂએ બાણ માર્યા અને બાપુ આંકડે ભીષ્મ પડે. અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં, આ તો શિખંડીને આગળ રાખ્યો હતો, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે. બાપુ કેવી જનેતા હશે, કેવી માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા. હરણાકશની વાત આપણી જાણીતી. એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે છે માયક માયક માયક, ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, તો કે એમને લખી દો. બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં. લખાયું, લખ્યું બધું. કહે છે ને બધા રાતે ને દિયા ને લોટે ને લાકડે ને બધું લખ્યું. પછી ભીષ્મને માફ કરજો, બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. ઈ સહી કરી દીધી. ઈ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે, હું થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. ઓલો પ્રહલાદ ભણવા ગયેલો ને, પ્રહલાદ ઉભો થયો. ઈ કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે છે રાજા વરાવે છે. ઓલો સાહેબ કે તારા બાપા કે છે અમારે કેવું પડે, અમને ખબર છે શું છે આમાં. આપણા ગઈઠા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પોતાની પરજા બાપુ વાંકા વાળી દે આખી દુનિયાને, ભલે ધ્રુજાવતા હોય પણ પરજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડી શકો. ઈ પ્રહલાદ ઘરે આવે, એનો માસ્ટર કે છે આખી દુનિયા માને છે, પણ તમારો પ્રહલાદ નથી માનતો. ઢીસણ ઉપર બેહારીને પ્રહલાદને કહે છે એનો બાપ હરણાકશ, બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાવ્યો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું ચાલીને દિવાલ આરે ઘા કર્યો. આની પાછું મુકાવા મથું છું તે આની પાછું લીધી છે. પૂરી દો અંધારી ઓરડી માં, કરી દો બારણું બંધ. હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે. એ બારણામાં બાપુ પૂરી દીધો, બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થયો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. મારો નાથ કોઈ દી નો જવા દેજો તમે ત્રાજવે હોય તો. લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય તમે જમાડી આવો. 32 ભાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે, પ્રહલાદને જમાડે છે. ચોકીદારે હરણાકશને કીધું કે તમારા છોકરા પાસે કોઈક વાતું કરે. ઈ કે પણ બારણું બંધ છે ને, કે બધું બંધ છે પણ માલપા કોક ની યાર બોલે છે. અહીંયા આવ્યા ને બારણું ખોલ્યું ને તો જમીન બેઠેલો. ઈ કે કોણ આવ્યું તું? કે મારી માં આવી. ક્યાંથી આવે? આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબાઈ એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો ન રાખતો આ તો 10 બાય 10 ની ઓરડી હતી, આમાં થોડો ભૂખ્યો રાખે. ઈ કે
અને બાપુ હરણા કૃષ્ણ વાંચ્યો હોય તો લોહી નો નીકળે. ઈ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે. ઈ કે ભર બાથી બથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણા કંસને ચડાવ્યો. આમ જડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણા કંસ. ઈ કે હરણા કંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. અને પછી આ ઢીસણ ઉપર રાખેલો એ કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલપા કે બહાર શોખ ઘરમાં કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબાની તૈયારી હતી કે રાત શેક દી કે રાતે નથી ને દી નથી. આમ નખ કર્યા કે લોટું છે કે લાકડું કે લોટું નથી ને લાકડું નથી. મારા હામી નજર કરી કે માણા શું ઢોર શું કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ કાળ ઝાડ માણાને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા. અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં કીડિયારું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરી શકો ને. અરે બાબુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે. બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે. હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે. બીજા કલાકાર જે હોય એને આપણે સાંભળવાના છે. મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણામ જાય છે એટલે લાંબો ટાઈમથી માં લીધો. કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને